ઉત્તરાયણ પર્વને લઈ બાઇક ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરાઈ છે। આજે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે ટુ વ્હીલર સેફટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ યોજાયો હતો। ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા નામદાર કોર્ટના સંકલનમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ઉમરા પોલીસ સ્ટેશન તરફથી જિલ્લા ન્યાયાલયના સંકલનમાં યોજાયેલા કાર્યક્રમમાં કોર્ટના કર્મચારીઓ અને વકીલોની બાઇક્સ પર માર્ગ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ અઠવાલાઇન સ્થિત નવા કોર્ટ કોમ્પ્લેક્સ પરિસરમાં આયોજિત કરવામાં આવ્યો હતો। ઉત્તરાયણ દરમિયાન વધતા ટ્રાફિક અને દુર્ઘટનાઓના જોખમને ધ્યાનમાં રાખી માર્ગ સલામતી વિશે જાગૃતિ ફેલાવવાનો અભિયાનનો મુખ્ય હેતુ હતો। આ પહેલ કરતી વખતે ઉમરા પોલીસે જણાવ્યું હતું કે ન્યાયિક પરિસરમાં આવનાર લોકોમાં પણ સલામતી વિશેની સંભાળ રાખવી અને તેમને પ્રેરણા આપવી એ આ પહેલનો ઉદ્દેશ્ય છે, જેથી તેઓ પણ બહાર યાત્રા દરમિયાન સલામતી નિયમોનું પાલન કરે। જય હિન્દ। હું એ મોરી, પોલીસ ઇન્સ્પેક્ટર ઉમરા પોલીસ સ્ટેશન। આજરોજ જિલ્લા ન્યાયાલય સુરત ખાતે ઉમરા પોલીસ સ્ટેશન અને ન્યાયાલયના વહીવટી સ્ટાફના સંકલનમાં કોર્ટ સ્ટાફ અને વકીલશ્રીઓની બાઇકમાં સેફટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવેલ છે। ઉત્તરાયણની સિઝનમાં પતંગની દોરી કે માંજાથી બાઇક સવારોને ઘસરકા પડતા હોય, નુકસાન થાય અથવા ઘણી વખત જીવલેણ અકસ્માત સર્જાતા હોવાની પરિસ્થિતિ ઉદ્ભવે છે, જેનાથી તેના જીવનું રક્ષણ થાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન અત્રે કરવામાં આવેલ છે।